તાજેતરમાં ઓપરેશન સિંદૂર બાદ ભારતે મેળવેલી ઐતિહાસિક જીતની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના જુબેલી ચોકથી શરૂ થયેલ યાત્રા મુખ્ય માર્ગ પર થઈ ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી। આ યાત્રામાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજાર ધારાસભ્ય ત્રિકમદાસ માંડવી સહિત રાજકીય આગેવાનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કર્યું છે અને પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસી કરીને જે આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે અને જે આપણા સૌનો ગૌરવ એવા જવાનોના માનમાં અને સન્માનમાં આખા દેશમાં દેશભક્તિ અને દરેક ભારતવાસીઓના હૃદયમાં બેસી રહે, જેના ભાગરૂપે આજે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાની અંદર પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક લોકો, અનેક नागरिकों उपस्थिति रही है। तो हमारी जीत हुई है, उसकी खुशी में तिरंगा यात्रा निकाली जा रही है। पूरे भारत में बहुत और हर्षोल्लास के साथ में जश्न मनाया जा रहा है। हमने दुश्मन के छक्के छुड़ा दिए, हमारा देश बहुत स्ट्रांग है और आज उसी खुशी में एक यहाँ तिरंगा यात्रा निकाली जा रही है।